હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વિષય અંગ્રેજી, એમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એમાં આપણે અગાઉ જોઈ ગયા કે સંવાદ હતા એ આપણે જોયા કે કઢી બનાવવા માટેની વાતચીત હતી. તો હવે આજે આપણે એવું ને એવું પાછું બીજો સંવાદ છે એ જોવાનો છે. હવે એમાં શું છે? બી રીડ એન્ડ એક્ટ, કે વાંચો અને ભજવો. સીન 1 એટલે દ્રશ્ય પહેલું. તો એમાં કોના બે વચ્ચેનો સંવાદ છે? તો કે રૂપેશ અને મિસ્ટર પરીખ. રૂપેશ અને મિસ્ટર પરીખ શું વાત કરે છે એ આપણે જોવાની છે. તો રૂપેશ શું કહે છે? ગુડ ઇવનિંગ સર. શું કહે છે? ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ એટલે કે શુભ સાંજ સર, અથવા તો બપોર. મિસ્ટર પરીખ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર? મિસ્ટર પરીખ શું કહે છે કે અરે રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર? મેટર એટલે કે પ્રોબ્લેમ એમ. વોટ એટલે કે શું થયું, અથવા તો શું પ્રોબ્લેમ થયો? તો રૂપેશ જવાબ આપે છે, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? શું કહે છે રૂપેશ કે સર, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ગીવ એટલે કે આપવું, મી એટલે કે મને, સમ ટી લીવ્સ એટલે કે થોડા ચાની પત્તી અથવા તો થોડા ચાના પાંદડા મને આપશો એમ. વિલ આવે એટલે શું થાય? ભવિષ્યકાળ. શું તમે મને થોડા ચાના પાંદડા આપશો અથવા તો થોડી ચાની પત્તી આપશો? તો મિસ્ટર પરીખ શું કહે છે? ઓફકોર્સ, હિયર ધે આર. ઓફકોર્સ એટલે કે ચોક્કસ એમ. હિયર એટલે કે આ રહી એમ, કે આ રહી એમ. તો રૂપેશ શું કહે છે કે થેન્ક યુ સર. થેન્ક યુ એટલે કે તમારો આભાર. તો કહે છે કે તમારો આભાર સર. તો સીન 1 કોના વચ્ચે છે? તો કે રૂપેશ અને મિસ્ટર પરીખ. રૂપેશને શું જોઈએ છે? તો કે ચાની પત્તી કોની પાસે લેવા જાય છે? મિસ્ટર પરીખ પાસે. એટલે મિસ્ટર પરીખ એને ચાની પત્તી આપે છે. હવે સીન 2 જોઈએ. સીન 2માં શું છે? મિસ્ટર પરીખ અને મિતેશ, એ છે સીન 2. હવે મિસ્ટર પરીખ, ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન? મિસ્ટર પરીખ શું કહે છે કે ઓ મિતેશ, કે અરે મિતેશ પ્લીઝ કમ એન, કે પ્લીઝ આવ, મહેરબાની કરીને આવ. વોટ હેપન? હેપન એટલે કે થવું એમ, કે શું થયું? તો મિતેશ શું કહે છે કે થેન્ક યુ સર, કે તમારો આભાર સર. કેમ કે છે? તો કે એને અંદર બોલાવ્યો એટલે. હવે શું કહે છે કે સર કેન યુ ગીવ મી સમ મિલ્ક? કેન એટલે કે શકવું થાય, યુ એટલે કે તમે, ગીવ એટલે કે આપવું, મી એટલે કે મને, સમ એટલે થોડું, મિલ્ક એટલે કે દૂધ. કે શું સર તમે મને થોડું દૂધ આપી શકો છો એમ, અથવા તો તમે મને થોડું દૂધ આપશો? તો મિસ્ટર પરીખ શું કહે છે કે લેટ મી સી. લેટ મી સી, કે મને જોવા દે એમ. આઈ હેવ અ લિટલ મિલ્ક. હેવ એટલે કે પાસે, લિટલ એટલે કે થોડું, મિલ્ક એટલે કે દૂધ, કે મારી પાસે થોડું દૂધ છે. બટ આઈ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. બટ એટલે કે પરંતુ, આઈ વિલ એટલે કે હું આપીશ અથવા તો કરી શકીશ એમ. ગીવ એટલે કે આપવું, યુ એટલે કે તને, હાફ એટલે કે અડધો, કપ ઓફ મિલ્ક એટલે કે દૂધનો કપ, કે મારી પાસે તો થોડુંક જ દૂધ છે પણ હું તને અડધો કપ દૂધ આપીશ. તો મિતેશ શું કહે છે કે થેન્ક યુ સર ફોર બીઈંગ કાઇન્ડ ટુ મી. થેન્ક યુ એટલે કે તમારો આભાર, સર ફોર એટલે કે માટે, બીઈંગ એટલે કે બનવું, કાઇન્ડ ટુ મી એટલે કે મારા માટે દયાળુ બન્યા એના માટે તમારો આભાર, અથવા તો મને મદદ કરી એના માટે તમારો આભાર. કાઇન્ડ એટલે કે દયાળુ થાય, પણ અહીંયા આપણે મદદ કરવાના મિનિંગમાં લેવાનું છે કે તમે મને મદદ કરી એના માટે તમારો આભાર. હવે સીન 3 મતલબ કે દ્રશ્ય 3. તો એમાં કોની વાત છે? તો કે રાજુ અને મિસ્ટર પરીખ. પહેલામાં શું હતું? રૂપેશ અને મિસ્ટર પરીખ, પછી મિતેશ અને મિસ્ટર પરીખ. હવે ત્રીજામાં શું છે? રાજુ અને મિસ્ટર પરીખ. રાજુ શું કહે છે? ગુડ ઇવનિંગ સર, કે ગુડ ઇવનિંગ સર. તો મિસ્ટર પરીખ શું કહે છે કે ગુડ ઇવનિંગ. રાજુ, નાવ વોટ ડુ યુ વોન્ટ? મિસ્ટર પરીખ શું કહે છે કે ગુડ ઇવનિંગ એમ. રાજુ, નાવ એટલે કે હવે, વોટ એટલે કે શું, યુ વોન્ટ એટલે કે જોઈ છે, કે રાજુ હવે તારે શું જોઈએ છે? તો રાજુ શું કહે છે? સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર?
રાજુ શું કહે છે કે સર, કેન એટલે કે શકવું, યુ એટલે કે તમે, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ગીવ એટલે આપવું, મી એટલે કે મને, સમ એટલે કે થોડું, સુગર એટલે કે ખાંડ, કે સર તમે મને થોડી ખાંડ આપશો અથવા તો તમે મને થોડી ખાંડ આપી શકશો? તો મિસ્ટર પરીખ શું કહે છે કે વેલ, યસ, હિયર ઇટ ઇઝ, વેલ એટલે કે સારું, યસ એટલે કે હા, આ રહી. રાજુ શું કહે છે કે થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ, આભાર સર, મદદ કરવા માટે તમારો આભાર. સમજાય છે? સીન 1, સીન 2, સીન 3. તો હવે શું આવશે? સીન 4, દ્રશ્ય 4. મિસ્ટર પરીખ અને દર્શિલ વચ્ચેનો છે. મિસ્ટર પરીખ શું કહે છે કે ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન, વોટ ડુ યુ વોન્ટ નાવ? મિસ્ટર પરીખ શું કહે છે કે અરે નાવ એટલે કે હવે, ઇટ્સ યોર ટર્ન, યોર એટલે કે તારો, ટર્ન એટલે કે વારો, કે હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ નાવ, કે હવે તારે શું જોઈએ છે? તો દર્શિલ શું કહે છે કે સર આઈ વોન્ટ સમ ઇલાયચી. એટલે દર્શિલ શું કહે છે કે સર મારે થોડી એલચી જોઈએ છે. ઇલાયચી એટલે કે એલચી. મિસ્ટર પરીખ શું કહે છે કે યુ મીન કાર્ડમમ. મિસ્ટર પરીખ શું કહે છે કે યુ મીન એટલે કે યુ એટલે કે તારો, મીન એટલે કે મતલબ, કે તારો કહેવાનો મતલબ, કાર્ડમમ એટલે એલચી, કે એલચી છે. વાય એટલે કે કેમ, શા માટે, એમ. ડુ યુ હેવ અ શોર થોટ. શોર થોટ એટલે શું થાય? ગળાનો દુખાવો, કે શું તને ગળામાં દુખાવો છે, કે તારે એલચી શું કરવા જોઈએ છે, એમ. શા માટે તારે એલચી જોઈએ છે? તને ગળામાં દુખાવો છે? તો દર્શિલ, રાજુ, મિતેશ અને રૂપેશ એ 4 જવાબ દે છે. કે સીન 1માં કોણ છે? તો કે રૂપેશ, સીન 2નો મિતેશ, પછી સીન 3નો રાજુ અને સીન 4નો દર્શિલ. એ 4 ભેગા થઈને જવાબ દે છે. કે શું જવાબ દે છે? કે નો સર, કે ના સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી નંબર 2B ફ્રોમ યુનિટ 1. એક્ટિવિટી એટલે કે પ્રેક્ટિસિંગ એટલે કે એક્ટિવિટી કરવી, એમ. આપણે જે એક્ટિવિટી આપી છે 2Bની, મતલબ કે આપણે જે અત્યારે કરીએ છીએ એ જ યુનિટ 1ની અમે એક્ટિવિટી છે એની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મિસ્ટર પરીખ શું કહે છે કે ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. મિસ્ટર પરીખ શું કહે છે કે અરે ભગવાન, કે આ તો તમારા એક લેસનનો ભાગ છે, એમ. કે આ બધી જ એટલે કે આ પાર્ટ ઓફ એટલે કે ભાગ, યોર એટલે કે તમારા, હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય અથવા તો લેશન. ઓ, તો કે આ બધું તો તમારા ગૃહ કાર્યનો એક ભાગ છે. સમજાય છે બધાને શું કહેવા માંગે છે એ? બે જણા વચ્ચે જે પણ કંઈ વાત થઈ હોય એને આપણે શું કહીએ? તો કે સંવાદ. તો આ જે સંવાદ છે એ આપણને કીધું છે કે વાંચો અને ભજવો, કે સંવાદમાં આપણને શું કહેવા માંગે છે. ચલો હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3, રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ. કે ડાયલોગ વાંચો અને એને ભજવો. ઇન ધ કોમ્પ્યુટર રૂમ, ઇન ધ કોમ્પ્યુટર રૂમ એટલે કે કોમ્પ્યુટરના રૂમમાં. તો જુઓ આપણે પહેલા ચિત્રમાં 2 છોકરીઓ છે એ કોમ્પ્યુટર આપણને દેખાય છે, ત્યાં 2 છોકરીઓ આપણને સામે ઊભેલી દેખાય છે. પછી બીજામાં શું છે? તો કે 2 બેઠી છે. પછી ત્રીજામાં શું છે? તો કે રિસેસનો ટાઈમ છે, 2 બેઠી છે બેન્ચીસ ઉપર, બીજા બધા રમે છે. તો ચલો જોઈએ આપણને શું કહેવા માંગે છે. શું છે? ઇન ધ કોમ્પ્યુટર રૂમ એટલે કે કોમ્પ્યુટરના રૂમમાં. કોનો સંવાદ છે? તો કે મૈત્રી અને તન્નુ. મૈત્રી શું કહે છે? કે પ્લીઝ ક્લોઝ ધ ડોર. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ક્લોઝ એટલે કે બંધ, ધ ડોર એટલે કે દરવાજો, કે મહેરબાની કરીને દરવાજો બંધ કર. ધીસ ઇઝ અન એસી રૂમ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, એસી રૂમ એટલે એસી રૂમ, કે મહેરબાની કરીને દરવાજો બંધ કર, આ એસી રૂમ છે. તન્નુ શું કહે છે? કે યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. કે હા, બટ એટલે કે પરંતુ, ધ વિન્ડો એટલે કે બારી, ઓપન એટલે કે ખુલ્લી, કે પણ બારી તો ખુલ્લી છે. મૈત્રી શું કહે છે? પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. પ્લીઝ એટલે કે પ્લીઝ એટલે તો મહેરબાની કરીને, ક્લોઝ ઇટ કે તેને પણ બંધ કર, એમ. ટુ એટલે કે પણ, કે પ્લીઝ તો એને પણ બંધ કરી દે. તને શું કહે છે? કે ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. કે સારું, હું જાઉં અને એને બંધ કરી દઉં, અથવા તો હું જઈને બંધ કરીશ.
હવે બીજો સવાલ શું છે તો કે કિંજુ અને મૈત્રી વચ્ચેનો. તો જોઈએ શું કહે છે. કિંજુ શું કહે છે કે ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટ, રેડી એટલે કે તૈયાર, વિથ યુ એટલે કે તારી પાસે. શું તારી પાસે પ્રોજેક્ટ તૈયાર છે? મૈત્રી શું કહે છે કે યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. કે હા એ મારી પેન ડ્રાઈવમાં છે. સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. સી ઓપન્સ એટલે કે તે ખોલે છે, હર બેગ એટલે કે તેની બેગ, એન્ડ એટલે કે અને, લુક્સ એટલે કે જોવું, ફોર એટલે કે માટે, ધ પેન ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ, કે તેણી એનું બેગ ખોલે છે અને પેન ડ્રાઈવ માટે જોવે છે. પછી શું કહે છે કે ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ. કે અરે ધેર ઇઝ એટલે કે ત્યાં, એમ, નો પેન ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ નથી, ઇન માય બેગ એટલે કે મારા બેગમાં. કે અરે મારા બેગમાં તો પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેઇલ. કે હું એને મારા મેઇલમાંથી ડાઉનલોડ કરી શકું. ડાઉનલોડ એટલે કે ડાઉનલોડ કરું, ફ્રોમ એટલે કે મારા, ફ્રોમ એટલે કે માંથી, માય એટલે કે મારા, મેઇલ એટલે કે મેલ, કે હું એને મારા મેલમાંથી ડાઉનલોડ કરી શકું. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. કે કિંજુ શું તું મને તારી પેન ડ્રાઈવ આપીશ? તો કિંજુ શું કહે છે કે સોરી આઈ કાન્ટ. કે હું નહીં આપી શકું. એમ સોરી એટલે કે મને માફ કર, કે હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાવ. યુઝ એટલે કે ઉપયોગ કરવો, કે હું તેનો ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. આફ્ટર ધ રિસેસ એટલે કે રિસેસ પછી, ગીવ એટલે કે આપીશ, કે હું તને રિસેસ પછી આપીશ. હવે નીચેના સીનમાં શું છે તો કે ડ્યુરિંગ ધ રિસેસ એટલે કે ડ્યુરિંગ એટલે કે દરમિયાન, રિસેસ એટલે રિસેસ, કે રિસેસ દરમિયાન. હવે મૈત્રી અને કિંજુ છે. તો મૈત્રી શું કહે છે કે લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. લુક એટલે કે જો, હિયર એટલે કે અહીંયા, ઇઝ માય એટલે કે મારો, ન્યૂ લંચ બોક્સ એટલે કે મારો નવો લંચ બોક્સ